આરતીની નણંદ નિશા 1 મહિના સુધી તેના પિયર રહ્યા પછી આજે તેના સાસરીમાં જવાની તૈયારી કરી રહી હતી. તે રૂમમાં સામાન પેક કરી રહી હતી અને રસોડામાં મુસાફરી માટે ખાવાનું બનાવી રહી હતી. તેને નણંદના કહેવાથી તેને ડુંગળીની કચોરી, બટાકાની સૂકી ભાજી અને પૂરી બનાવ્યા હતા. સાથે અથાણું અને કેરીનો છુંદો પણ હતો. થોડીવાર પછી તે બધું જમવાનું લઈને નિશાએ કહ્યું, ભાભી, મને તમારી વાદળી રંગની સાડી બહુ ગમે છે. તેના ઉપર જે સફેદ કલરના ફૂલ બનેલા છે તે જોઈને મારું મન ખુશ થઈ જાય છે અને તે સાડી મારે જોઈએ છે. વિચારી રહી હતી કે આ વખતે તેની નણંદે તેની પાસેથી કંઈ નથી માંગ્યું. પહેલાં પણ તેની નણંદને વિદાય સમયે 2 સાડી આપી ચૂકી હતી, પણ નિશાની નજર હજુ પણ તેની વાદળી રંગની સાડી પર હતી. તે સાડી એના પિયરથી મળી હતી અને તેણે એકવાર પણ પહેરી ન હતી. તેને પણ તે સાડી ખૂબ ગમતી હતી, પણ હવે જ્યારે તેની નણંદે ખુલ્લે આમ માંગી ત્યારે તેણે સહજ ભાવથી કહ્યું, ઠીક છે નિશાબેન, હું તે સાડી લઈને આવું છું, તમે લઈ લો. આટલું કહીને તે તેના રૂમમાં ગઈ અને સાડી મેચિંગ બ્લાઉઝ અને પેટીકોટનું કપડું લઈ આવી અને તેની નણંદને આપી દીધું. તો નિશા ખુશ થઈ ગઈ. જ્યારે પણ તે તેની ભાભી પાસે સારી સાડી હોય તો તેને તે તરત જ માંગી લેતી. એકવાર તો તેણે તેની ભાભી પાસેથી આર્ટિફિશિયલ બુટીઓ કાઢીને લઈ લીધી હતી, છતાં આરતીએ આ બધી બાબતો પર બહુ ધ્યાન આપ્યું નહીં. તેને લાગતું હતું કે તે ઘરની દીકરી છે, કંઈક માંગી લેતો કંઈ ખોટું નથી. જો કે તેના પિયર જતી ત્યારે તેની ભાભી પાસેથી કંઈ માંગતી નહીં, કારણ કે તે માનતી હતી કે તેમની પસંદગી છે. ખરીદીને આપે એ અલગ વાત છે અને માગવી એ બીજી વાત છે. પણ નિશાને આ વાત સમજમાં આવતી ન હતી અને તે હંમેશા તેની ભાભી પાસેથી કંઈક ને કંઈક માગતી રહેતી. લીલાબેન હંમેશા પણ તેની દીકરીના સુખ વિશે વિચારતા અને નિશા હંમેશા પોતાની કાયદેસર અને ગેરકાયદેસર માંગણીઓ પૂર્ણ કરવામાં વ્યસ્ત રહેતી. અને એક દિવસે લીલાબેને પોતાની વહુને આદેશ આપ્યો હતો, તું મારી દીકરીને તારી કોઈ વસ્તુ માંગે તો તેને કોઈ પણ ખચકાટ વિના આપી દેજે. ભવિષ્યમાં મારી દીકરીનું પિયર તારાથી જ છે. તું મારી આંખોની સામે મારી દીકરીનું ધ્યાન રાખીશ ત્યારે તો મારી આંખો બંધ કરીને શાંતિથી જીવ છોડી શકીશ. આરતી એક સારી વહુ અને ભાભી બનવાની પોતાની ફરજ દરેક રીતે નિભાવી રહી હતી. એટલા માટે જ તે પોતાની વસ્તુઓ પ્રત્યે લગાવ રાખતી ના હતી અને ના તો કોઈ મોંઘી વસ્તુ રાખતી હતી જેને ગુમાવવાનું તેને પસ્તાવો થાય. ધીમે ધીમે નિશાના મનમાં એક વાત ઘર કરી ગઈ હતી કે જો તેની ભાભી પાસેથી કાંઈ માગશે તો તે ના નહીં પાડે. બસ આમ જ 6 વર્ષ વીતી ગયા. આ દરમિયાન તે મા બની હતી, એક બાળકની મા બની હતી અને તેની નણંદ પણ એક દીકરાની મા બની હતી. સમય જતાં નિશાના સાસુ સસરા ખૂબ જ વૃદ્ધ થઈ ગયા, કારણ કે નિશાના પતિ મોહિતનો જન્મ તેમના લગ્નને 14 વર્ષ પછી થયો. તેથી દીકરાને ઉછેરવામાં જ ઘણો સમય વીતી ગયો હતો. તેથી તેઓ ઘણા વૃદ્ધ થઈ ગયા હતા અને હવે વારવાર બીમાર પડતા હતા. નિશા હવે ચીડાઈ જતી હતી. તેથી તેના પતિએ ઘરના કામ કરવા માટે એક નોકરાણી રાખી હતી, પણ છતાં નિશાને લાગતું હતું કે મારા સસરા હંમેશા બીમાર રહે છે, તેથી મુક્તપણે બહાર જઈ શકતી નથી. રજાઓ દરમિયાન અમે ક્યાંય બહાર જઈ શકતા નથી. જો અમે ઘર અલગ હોત તો સારું થાત, પછી હું મારા જીવન સારી રીતે જીવી શકત. તે તેના માતા પિતાનો એકનો એક દીકરો હતો, તો તે આ કેવી રીતે સ્વીકારી શકે? નિશા વારવાર તેના પતિને આ કહેતી અને મોહિત એને સમજાવતો, તો આપણે મમ્મી પપ્પાનું ધ્યાન નહીં રાખે તો કોણ રાખશે અને આપણે ક્યાં જઈશું? પછી નિશાએ તેની માને તેની સમસ્યા જણાવી. ત્યારે લીલાબેન વિચારવા લાગ્યા કે વહુને તેના ગામમાં વારસામાં જમીન મળી છે. તેના માતા પિતા હવે હયાત નથી, તેથી તે જમીન ખાલી પડી છે. તેમણે કહ્યું, દીકરા, ચિંતા ન કર, તારી ભાભીની જમીન છે અને હું તેને કહીશ કે તે જમીન વેચીને તારા શહેરમાં તમારા માટે એક નવો ફ્લેટ ખરીદે, તો એ શહેરમાં ફ્લેટમાં આરામથી રહી શકે છે અને ક્યારેક તારા સાસુ સસરાને તારી જરૂર પડે ત્યારે મળવા જઈ શકે છે. તારા પતિ પણ દરરોજ ઓફિસથી ઘરે જઈને તેના માતા પિતાને મળી લેશે. તમે તો અલગ ઘરમાં રહેવાનો આનંદ માણી શકો છો. તેમને નોકરાણી છે, એક રસોઈયો છે. તે લોકો તારા સાસુ સસરાનું સારી રીતે ધ્યાન રાખી શકે છે. હમણાં તારી લાઈફ નહીં જીવે તો ક્યારે જીવીશ? છેવટે તારી ઉંમર પણ વધી રહી છે, તો હું તેમની સાથે વાત કરું છું. ચિંતા ના કરીશ, તે પોતાની જમીન વેચીને તને આપશે અને તું નવો ફ્લેટ ખરીદી લે. જે આ સાંભળીને નિશાનું હૃદય ખુશીથી ભરાઈ ગયું અને તેણે કહ્યું, માં, તમે ખૂબ જ સારા, તમે બધી સમસ્યાઓ હલ કરી દો છો.
તેમની ભાભીને ખ્યાલ પણ નહોતો કે સાડી અને ડ્રેસ લેવાવાળી નજર આજે તેમની જમીન પર પડવાની છે. થોડીવાર પછી લીલાબેને તેમની ભાભીને બોલાવી અને કહ્યું, તું ફરી એકવાર સારી ભાભી બનવાની ફરજ બજાવી રહી છે. શું થયું મમ્મી? શું મારાથી કોઈ કામ છે? તો તેમણે કહ્યું, તારા પિયરની જમીન વેચીને મારી દીકરીને ફ્લેટ ખરીદીને આપી દે. જુઓ, તેના સાસુ સસરાથી અલગ રહેવા માગે છે, તો તારે તારી નણંદ માટે આટલું તો કરવું જ પડશે. ત્યારે વહુએ કરારો જવાબ આપતા કહ્યું, મમ્મીજી, તમારી દીકરીને નવો ફ્લેટ આપવાને બદલે હું મારા માટે એક ફ્લેટ ખરીદી લઉં. તમારી દીકરી તેના સાસરે બધા સાથે હળીમળીને નથી રહેવા માગતી, તો પછી હું મારા સાસરીમાં તમારી સાથે શા માટે રહું? હું મારી જમીન વેચીને પોતાનું જીવન કેમ ન બનાવી લઉં? આ સાંભળીને લીલાબેન ગુસ્સે થઈ ગયા અને કહ્યું, શું તારું દિમાગ ખરાબ થઈ ગયું છે? તને આ ઘરમાં શું વાંધો છે જે તારી સાસરીવાળાથી અલગ રહેવું છે? ત્યારે હસીને સહજતાથી કહ્યું, તો મમ્મીજી, તમારી દીકરીને તેના સાસરિયાઓથી શું સમસ્યા છે? તે એકની એક વહુ છે. તેના સાસુ સસરા વૃદ્ધ થઈ ગયા છે. આવી હાલતમાં તેમણે તેના સાસુ સસરા સાથે રહેવું જોઈએ. ભલે થોડા બીમાર રહે છે, પણ નિશાબેન બહાર વધારે જઈ શકતા નથી. તો શું આટલી મોટી ભૂલ છે કે તેના માટે તેમણે તેના વૃદ્ધ સાસુ સસરાને એકલા છોડી દેવા જોઈએ? અને મેં તમારી વાત સાંભળી હતી. તમે કહેતા હતા ને કે એકવાર હું તારા નામે ફ્લેટ કરી દઉં તો જમાઈ પર પણ દબાણ કરી દે છે કે આપણે તેમાં રહેવું પડશે. થોડી શરમ રાખો મમ્મી. તમે પણ એક દિવસ વૃદ્ધ થશો તો તમે પણ બીમાર નહીં પડો? તો શું તમે આ સહન કરશો કે હું તમને છોડીને બીજે ક્યાંક રહેવા જાઉં? તમારે તમારી દીકરીને તેની ફરજ સારી રીતે નિભાવવા શીખવવું જોઈએ, પણ તમે તેને જવાબદારીઓથી દૂર રહેવાનું શીખવી રહ્યા છો. તમે મને મારી જમીન વેચવાનું કહી રહ્યા છો? આવું ક્યારેય નહીં થાય. આ જમીન છે, સાડી કે ડ્રેસ નહીં કે તેને નિશાબેનને આપી દઉં. આ સાંભળીને લીલાબેનને જાણે આંચકો લાગ્યો. તેઓ તરત જ ચૂપ થઈ ગયા. હવે તેઓ સામે કંઈ બોલી શક્યા નહીં. પણ પછીથી તેઓ ઘણા કહેવા લાગ્યા કે તેની નણંદની ખુશી જોઈ શકતી નથી. મારી દીકરીની ઈચ્છા છે, પણ તેને ફ્લેટ ખરીદીને આપવા નથી માગતી. પણ હવે તે તેમની વહુને કંઈ કહેવાની હિંમત ન હતી. સાંજે જ્યારે તેમની દીકરીનો ફોન આવ્યો ત્યારે તેને પૂછ્યું, મમ્મી, તમે ભાભી સાથે વાત કરી? પૈસા આપવા તૈયાર છે? ત્યારે લીલાબેને બધું કહી દીધું અને કહ્યું, તારી ભાભી નકામી નીકળી તો હમણાં માટે આ બધું બંધ. એવું ના થાય કે તારા દેખાદેખીથી આ બહુ પોતાનું ઘર અલગ ના કરી દે અને પછી મારે મારા વૃદ્ધાવસ્થામાં એકલા રહેવું પડે. આમ કહીને તેમણે ફોન કાપી નાખ્યો. નિશા ગુસ્સે થઈ ગઈ. છેવટે તે તેની માના સહારાથી પોતાનું ઘર બનાવવાનું સ્વપ્ન જોઈ રહી હતી, પરંતુ હવે તેની મા પણ પાછળ હટી ગઈ હતી. તેથી તેણે પોતાની લાગણીઓ દબાવીને તેના સાસરિયાઓ સાથે રહેવું પડ્યું. અને સાચું પણ હતું. લીલાબેનમાં બેવડું પાત્ર હતું. તેઓ તેમની દીકરીને સાસરિયાથી દૂર રહેવા માંગતા હતા અને તેમની વહુને તેની ફરજો શીખવતા હતા. તો તમને વાર્તા કેવી લાગી? જો તમને વાર્તા ગમી હોય તો લાઈક, કોમેન્ટ અને શેર કરજો. અને જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ચાલો ફરી મળી એક નવી વાર્તા સાથે. ધન્યવાદ.